हाय गुजराती दोस्तों केम छो वाला एज्युकेशन में आपનું સ્વાગત છે। ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું પછીનું પાનું એટલે ક્ષકો અથવા તો ક્ષત્રપો આપણે વિહંગાવલોકનમાં જોયું તે મુજબ ઈસવીસન 23 થી 400 દરમિયાનનો શક ક્ષત્રપોનો સમય ગુજરાતના ઇતિહાસનો પ્રથમ દીર્ઘ યશસ્વી કાળ છે। ક્ષત્રપ શબ્દ આવ્યો સત્રપાવનમાંથી એટલે પૃથ્વીપાળ એટલે પ્રાંતનો સૂબો। સમયપટ ઘણો લાંબો છે। જે ક્ષત્રપો ઉત્તરમાં હતા તે ઉત્તરી ક્ષત્રપો કહેવાના, જે પશ્ચિમમાં હતા તે પશ્ચિમી ક્ષત્રપો કહેવાના। પશ્ચિમી ક્ષત્રપોના 6 કુળ અને જેને આજે આપણે ઊંડાણપૂર્વક જોવાના છીએ। હા, આ કાળમાં ભારતના અન્ય ભાગમાં શાસન કરનાર ગૌતમી પુત્ર શાતકર્ણી અને વાસિષ્ઠી પુત્ર પુલવામીના ક્ષત્રપો સાથેનો સંઘર્ષ ઇતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના છે। ગાંધાર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ મહાન સિકંદરે ઈસવીસન પૂર્વે 323માં ગાંધાર પણ કબજે કરી લીધું। માત્ર ગાંધાર જ નહીં, સિંધુ નદીને પાર સિકંદર આ દુનિયામાંથી ચાલ્યો ગયો। એની જમીન જાયદાદના ભાગ પડ્યા। એશિયાનો મૂલક આવ્યો યવન વિજેતા સેલ્યુકના હાથમાં। આ રહ્યું સેલ્યુસિડ એમ્પાયર। સેલ્યુકનો પુત્ર ઓન્તિયોક બીજો જ્યારે ગાદી ઉપર બેઠો ને ત્યારે બહલક પ્રાંતના યવનોએ ઘૂસણખોરી કરી અને બહલક યવન રાજા દિમિત્રે હિન્દુકુશ પર્વત પાર કરી ગાંધાર, ગંગા અને છેક પાટલીપુત્ર સુધી ખેડાણ કર્યું। દિમિત્રના અનુગામી એવુક્રતિદ એના સિક્કા આપણા ગુજરાતમાંથી મળ્યા। આ તો યવનો, પણ ખરો ખેલ તો હવે શરૂ થવાનો છે દોસ્તો। મિત્રો, યવનો જ્યારે ભારતની અંદર સિક્કા ઉપર હથોડા લઈને પંચ મારતા હતા ને ત્યારે સિથિયનો અને પરથિયનો ભારત આવવા માટે બિસ્તરા પોટલા તૈયાર કરતા હતા અને થોડાક જ સમયમાં ઈસવીસન 23 આવતા આવતા તો છેક ગોવાના બીચ સુધી પહોંચી ગયા। જોકે ત્યારે ગોવા નહોતું, પણ આમ સિથિયનો અને પાર્થિયનોની જે શાખા ભારતમાં આવી તેને સંયુક્ત રૂપે શક પહલવ કહેવાય। ભારતની અંદર શકોના 5 કાફલા આવ્યા અને તમામે જુદી જુદી જગ્યા ઉપર શાસન કર્યું। જેમ કે એક ટુકડી આવી અફઘાનિસ્તાનમાં, બીજી આવી પંજાબમાં, ત્રીજી મથુરામાં, ચોથી પશ્ચિમ ભારતમાં અને 5મી દક્ષિણ ભારતની અંદર। એમાં જે પંજાબમાં ટુકડી આવી અને તક્ષશિલાને પોતાની રાજધાની બનાવી હતી। એમાંય 2 પ્રકારની વ્યવસ્થા હતી। ઉત્તરમાં કેવું હતું કે જે રાજા હતો ને એને શક કહેવાતો અને એની નીચે કામ કરતા હતા ને સુબા, એ ક્ષત્રપ કહેવાતા। જ્યારે આપણા ગુજરાતમાં જે પશ્ચિમી ક્ષત્રપો આવ્યા એમાં કેવું હતું, રાજા પોતે જ મહાક્ષત્રપ કે ક્ષત્રપ કહેવાતો હતો અને આ પશ્ચિમી ક્ષત્રપોના તો 6 વંશ હતા, જુદા જુદા કુળ હતા। જેમ કે ક્ષહરાત કુળ, કાર્દમક કુળ, ત્રીજું કુળ, ચોથું કુળ, 5મું કુળ અને 6થું કુળ। એમાં 2 મહત્વના છે, ક્ષહરાત કુળ અને કાર્દમક કુળ। શક ક્ષત્રપોનું ક્ષહરાત કુળ, એની અંદર એક રાજા હતો, એક ક્ષત્રપ હતો ભૂમક। એનો સમય હતો ઈસવીસન 21 થી 30 સુધીનો। આપણને એના સિક્કાઓ મળ્યા ગુજરાત અને અજમેરથી, માળવામાંથી। માત્ર તાંબાના સિક્કા હતા અને કેવા હતા, ગોળ। આ સિક્કાના અગ્રભાગે બાણ અને વ્રજની વચ્ચે એક ચક્ર હતું। ફરતે ખરોષ્ટી લિપિ અને પ્રાકૃત ભાષામાં લખાણ કરેલું હતું। શું લખેલું હતું? છહરાત છત્રપ કે છત્રપ સહરાત। પૃષ્ઠભાગે કેવું હતું? સિંહ અને ચક્ર ધરાવતું શીર્ષ સ્તંભ હતો। ફરતે બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાની અંદર ક્ષહરાત ક્ષત્રપ ભૂમકનો સિક્કો। પિતાનું નામ કે વર્ષનો ઉલ્લેખ નથી ત્યાં। બહુ જ અલ્પ સંખ્યામાં મળ્યા। 10 વર્ષ રાજ કર્યું હશે એમણે એવું લાગે છે। બીજો એક ક્ષત્રપ હતો નહપાન, એનો સમય હતો 30 થી 76 ઈસવીસન દરમિયાન। આ એનો સિક્કો છે। નાસિકથી અજમેર સુધી એના સિક્કા મળ્યા આપણને। એના તો 2 પ્રકારના સિક્કા હતા, એક તો ચાંદીના હતા અને તાંબાના હતા અને એના સિક્કા પણ ગોળ હતા। ચાંદીનો સિક્કો જોઈએ, એના અગ્રભાગે રાજાનું ઉત્તરાંગ હતું, ફરતે ગ્રીક રોમન અક્ષરની અંદર લખાણ કરેલું હતું। એના પૃષ્ઠભાગે બાણ, નાનું ચક્ર અને વ્રજ હતા। ફરતે બ્રાહ્મી કે ખરોષ્ટી લિપિની અંદર લખાણ કરેલું હતું। શું લખેલું હતું? રાજા ક્ષહરાત નહપાનનો સિક્કો। તાંબાના સિક્કા કેવા હતા? તો તાંબાના સિક્કાના અગ્રભાગે વ્રજ, બાણ, બ્રાહ્મી લિપિમાં પ્રાકૃત લેખ કરેલો હતો અને પૃષ્ઠભાગે વેદિકાની અંદર વૃક્ષની આકૃતિ હતી। તમે ભારતમાં નાસિક અને પૂણા જોયું? ત્યાં એક ગુફા છે, જુન્નારની ગુફા, અને એ બૌદ્ધ ગુફા છે, મતલબ કે નહપાનના સમયની ગુફા છે।
ત્યાં એક ગુફા નંબર 10 આવેલી છે. લોકો બધા એવું કહે છે કે આ પાંડવ ગુફા છે. સાચી વાત છે? ના ના ના, પાંડવ ગુફા નથી આ. ત્યાંની શિલ્પ જોતા એવું લાગે કે ત્યાં યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ અને દ્રૌપદીની મૂર્તિ છે, પણ એવું નથી. 3 મૂર્તિના ગ્રુપ છે, 2. વચ્ચે બુદ્ધ અને બંને બાજુ બોધિસત્વ. વચ્ચે બુદ્ધ, બંને બાજુ બોધિસત્વ. એમ કરીને 6 મૂર્તિ બની. કોઈ સ્ત્રીની મૂર્તિ જ નથી ત્યાં. આ નાસિકની અંદર અન્ય ગુફાઓ પણ છે, જેમ કે ગૌતમી પુત્ર શાતકર્ણીની. આ ગૌતમી પુત્ર શાતકર્ણી છે તે ક્ષત્રપ વંશમાંથી નથી, એ અન્ય રાજા છે. શાતકર્ણીએ શક, યવન અને પહલવ રાજ્યોનો અંત કરેલો એવું ત્યાં લખાણ છે. ક્ષહરાત વંશનું ઉન્મૂલન કરેલું અને નહપાનને હરાવ્યો તો કોણે? ગૌતમી પુત્ર શાતકર્ણીએ. આ શાતકર્ણીએ સુરાષ્ટ્ર, કુક્કુર, અપરાંત, અનુપ, વિદર્ભ, આકાર, અવંતી વગેરે નહેપાન પાસેથી જીતી લીધા હતા. અને તમને મજા પડશે જાણવાની, જો આ સિક્કો છે ને એ ખરેખર કોનો હતો? નહેપાનનો સિક્કો હતો. પછી શાતકર્ણીએ એનું રાજ્ય જીતી લીધું અને પછી એની ઉપર શાતકર્ણીએ પોતાની છાપ પડાવેલી છે. તમે ધ્યાનથી જોજો આ સિક્કાને. એ મહારાષ્ટ્રની અંદર જોગલ તેંબી નામના સ્થળો પરથી મળેલો છે. અત્યારનો આપણો આધુનિક સમાજ છે તે પિતૃસત્તાત્મક સમાજ છે. આપણે આપણી પાછળ કોનું નામ લખાવીએ? પિતાનું. આ શાતકર્ણી અને પુળવામી છે ને એ પિતાનું નામ નહોતા લખાવતા, માતાનું નામ લખાવતા. જેમ કે શાતકર્ણીની માતાનું નામ હતું ગૌતમી, તો શાતકર્ણી કેવી રીતે પોતાના સિક્કાઓ ઉપર ને બધે નામ લખાવતો? ગૌતમી પુત્ર શાતકર્ણી, વાસિષ્ઠી પુત્ર પુળવામી. એની માતા છે ગૌતમી પુત્ર શાતકર્ણીની માતા ગૌતમી બલશ્રી. એના પણ ગુફાલેખો આવેલા છે. આવશ્યક સૂત્ર નિર્યુક્તિ નામના ગ્રંથમાંથી આપણને જાણવા મળ્યું કે નહેપાનની રાજધાની ભરૂકચ્છ હતી. ભરૂકચ્છ એટલે આજનું ભરૂચ. અને સાતવાહન અને નહેપાન બંને સમકાલીન હતા. તિલોય પાણતી, એમાંથી શું જાણવા મળ્યું? નહપાને 40 વર્ષ રાજ કર્યું. ક્ષહરાત કુળ અને બીજું કાર્દમક કુળ. કણહેરી ગુફાલેખની અંદર રુદ્રદામાની પુત્રી પોતાને કાર્દમક કુળની બતાવે છે. તો કાર્દમક કુળ એટલે શું? મિત્રો, આ છે અરાલ સમુદ્ર. એની અંદરથી 2 નદીઓ નીકળે છે. નહીં, એની અંદર જાય છે 2 નદીઓ. એક અમુ દરિયા અને સીર દરિયા. આ નકશો શેનો છે જુઓ તમે. કાઝાકિસ્તાન, કઝાકસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન, તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન એ વિસ્તારનો નકશો છે. તો જે અમુ દરિયા છે ને એની અંદરથી એક ઉપનદી નીકળે છે. એ નદીનું નામ કર્દમા હતું. અત્યારે તો એને ઝરક્ષન નદી કહેવાય છે. અને આ કર્દમા નદી ઉપરથી નામ પડ્યું કાર્દમક કુળ, કારણ કે આ લોકો મૂળ આવ્યા તો ત્યાંથી જ હતા. કણહેરી ગુફાલેખ ક્યાં આવ્યો? બોમ્બે જોયું? બોમ્બે ત્યાં એક સંજય ગાંધી નેશનલ પાર્ક છે, પશ્ચિમ મુંબઈના સાલસેટ ટાપુ ઉપર. પશ્ચિમી ક્ષત્રપોનું પહેલું કુળ આપણે જોયું, ક્ષહરાત કુળ. એની અંદર 2 રાજાઓ હતા, એક તો ભ્રુમક અને બીજો નહપાન. હવે આ બીજું કુળ આવ્યું, એનું નામ છે કાર્દમક કુળ. જો મિત્રો, ક્ષહરાત કુળની અંદર 2 રાજાઓ હતા. કાર્દમક કુળની અંદર 2 રાજા નથી, 14 રાજા છે. કાર્દમક કુળની અંદર પહેલો જે માણસ આવ્યો એનું નામ સામોતિક. જુઓ, સામોતિક કેમ લખાય? ય અડધો એની સાથે સા, સામોતિક. અને એનો દીકરો એટલે ચાષ્ટન. ચાષ્ટન આ કુળનો પહેલો રાજા બન્યો. તો સર, સામોતિક નહીં રાજા? ના, એના વિશે કંઈ મળ્યું જ નથી આપણને. તો કેમ ખબર પડી કે સામોતિક ચાષ્ટનનો પિતા હતો? ચાષ્ટનના સિક્કા જોયા ને તો એની અંદર લખેલું હતું કે સામોતિક પુત્ર ચાષ્ટન. ત્યાર પછી જયદામા અને જયદામાનો પુત્ર રુદ્રદામા. સામોતિકનો પુત્ર ચાષ્ટન અને જયદામાનો પુત્ર રુદ્રદામા. પહેલો મહાક્ષત્રપ બન્યો તે ચાષ્ટન અને બીજો મહાક્ષત્રપ બન્યો તે રુદ્રદામા. તો સર, આ જયદામા બીજો ના કહેવાય? ના, આપણે જે અહીંયા નંબર આપ્યા છે તે મહાક્ષત્રપનું બિરુદ ધારણ કરનાર રાજાઓના નંબર આપ્યા છે. એવું બને કે ચાષ્ટનના વખતમાં જયદામા ક્ષત્રપ હોય, એટલે આપણે જયદામાને જેણે માત્ર ક્ષત્રપનું જ બિરુદ ધારણ કર્યું છે એને નંબર નથી આપતા. રુદ્રદામા પછી 3જા નંબરનો મહાક્ષત્રપ આવે છે દામજદશ્રી પહેલો.
ત્યાર પછી ચોથા નંબરે રુદ્રસિંહ પહેલો. રુદ્રસિંહ પહેલાને 3 દીકરા હોવા છતાંય ઉત્તરાધિકાર જાય છે જીવદામા પાસે. 5મા નંબરનો મહાક્ષત્રપ રાજા બને છે જીવદામા. કેમ? અરે એ લોકોની વ્યવસ્થા એવી હતી. તો કેવી વ્યવસ્થા હતી એને સમજો. આ લોકોની વ્યવસ્થામાં કેવું હતું કે ઉત્તરાધિકાર પુત્રને નહોતો મળતો, અનુજને મળતો હતો. અનુજ એટલે જે ભાઈ પાસે સત્તા આવી, જે રાજા બન્યો, એની પછી સત્તા જાય એના નાના ભાઈને, ત્યાર પછી એનાથી નાના ભાઈને, ત્યાર પછી એનાથી નાના ભાઈને. આખો ક્રમ ભાઈઓનો પૂરો થઈ જાય પછી સત્તા જાય સૌથી પહેલો જે ભાઈ હતો જ્યેષ્ઠ પુત્ર, એના જ્યેષ્ઠ પુત્રને. મતલબ અહીંયા મોટો ભાઈ કોણ હતો? તો કે દામજદશ્રી. ત્યાર પછી સત્તા કોના હાથમાં ગઈ? એના નાના ભાઈ રુદ્રસિંહ પહેલા પાસે. રુદ્રસિંહ પછી સત્તા કોના હાથમાં ગઈ? તો કે જ્યેષ્ઠ ભાઈ જે હતો ભ્રાતા, જ્યેષ્ઠ દામજદશ્રી, એનો જ્યેષ્ઠ પુત્ર જીવદામા પાસે. ત્યાર પછી 6ઠા નંબરનો મહાક્ષત્ર બને છે રુદ્રસેન પહેલો. રુદ્રસેન પહેલો બન્યો તો તમને એવો સવાલ થાય કે સર સત્યદામાનું શું થયું? તો પછી તો એવું બન્યું હોય કે જીવદામા જ્યારે મહાક્ષત્રપ હતો તે સમય દરમિયાન જ સત્યદામાનું મૃત્યુ થયું હોય. અહીંયા પણ જુઓ, રુદ્રસેન પહેલો જે છે 6ઠા નંબરનો મહાક્ષત્રપ, એને 2 દીકરા છે, પૃથ્વીસેન અને દામજદશ્રી બીજો. તેમ છતાંય ઉત્તરાધિકાર જાય છે એના નાના ભાઈ સંઘદામાને. ત્યાર પછી દામસેન. દામસેન પછીથી ઉત્તરાધિકાર જાય છે યશોદામા પહેલા પાસે, વિજયસેન પાસે, દામજદશ્રી ત્રીજા પાસે, અને ત્યાર પછી રુદ્રસેન બીજો. રુદ્રસેનને 2 દીકરા, સૌથી પહેલી સત્તા જાય છે વિશ્વસિંહ પાસે. ત્યાર પછી ભરતૃદામા, અને ભરતૃદામાનો પુત્ર છે વિશ્વસેન. એણે મહાક્ષત્રપનું બિરુદ ધારણ કર્યું નથી. મિત્રો, આ જે નંબર આપ્યા છે રાજાઓનો ક્રમ, તે જે રાજાઓએ મહાક્ષત્રપનું બિરુદ ધારણ કર્યું હતું તેમને જ આપણે ક્રમ આપ્યો છે. એવું બને 5મા નંબરનો રાજા જુઓ જીવદામા. જીવદામા જ્યારે મહાક્ષત્રપ હતો ત્યારે સત્યદામા ક્ષત્રપ હશે કદાચ, અને એનો મહાક્ષત્રપ બનવાનો વારો આવ્યો એ પહેલાં તો એ કદાચ આ પૃથ્વી પર ના રહ્યો હોય. આ થયો પશ્ચિમી ક્ષત્રપોનો રાજનીતિક ઇતિહાસ. હવે આપણે એક એક રાજાને પકડી અને જોઈએ કે તેના સમયકાળ દરમિયાન શું શું બન્યું. સામોતિકનો પુત્ર ચાષ્ટન એ સૌથી પહેલો મહાક્ષત્રપ બન્યો, એટલે એને કુળનો સ્થાપક કહેવાનો. આ એમનો સિક્કો છે. સિક્કાના અગ્રભાગમાં દક્ષિણાભિમુખ ઉત્તરાંગ બતાવેલું છે. ગ્રીક રોમનની અંદર લખાણ છે. પૃષ્ઠભાગ પર વચ્ચે સૂર્ય અને ચંદ્રનું ચિહ્ન છે. બ્રાહ્મી ખરુષ્ટી લિપિની અંદર પ્રાકૃત ભાષામાં લખાણ કરેલું છે. શું લખાણ છે? રાજા ક્ષત્રપ સામોતિક પુત્ર. એનો મતલબ એવો થાય કે ક્ષત્રપ રાજા સામોતિકનો પુત્ર. કોઈક સિક્કાઓની અંદર પર્વત, નદી, સમુદ્ર વગેરે ચિત્રો પણ છે. હવે આપણે યષ્ટિ લેખની વાત કરીએ. યષ્ટિ લેખ એટલે શું? યષ્ટિ એટલે યુદ્ધ. યુદ્ધ દરમિયાન કોઈ મરી ગયું હોય, શહીદ થઈ ગયું હોય તો એનો લેખ લખાય ને, પાળીઓ, ખાંભી, ત્યાં વિગત લખેલી હોય, એને કહેવાય યષ્ટિ લેખ. યષ્ટિ લેખની અંદર એક જગ્યાએ એવો ઉલ્લેખ મળે, રાજા સામોતિક પુત્ર ચાષ્ટન અને રાજા જયદામ પુત્ર રુદ્રદામા. એનો મતલબ એવો કે બંને એક સાથે રાજા હતા, સંયુક્ત ઉલ્લેખ છે. તો એનો મતલબ શું થાય? આ લોકોની વ્યવસ્થા સમજવા જેવી છે. માનો કે આપણે ભારતીય રાજા અશોકનું રાજ્ય હતું ભારતના ઇતિહાસમાં, તો અશોક છે તે મગધનો રાજા હતો, પરંતુ એણે એના પુત્રને મોકલ્યો તો ક્યાં? કોઈ પ્રાંતની અંદર. ત્યાં એ પુત્રનો હોદ્દો શું હતો? રાજ્યપાલ. તો ત્યાં કેવી વ્યવસ્થા હતી? રાજા અને યુવરાજની વ્યવસ્થા હતી. પણ અહીંયા એવી વ્યવસ્થા નથી. શાસન સંયુક્ત છે, તેમ છતાંય વ્યવસ્થા કેવી છે? મોટો ભાઈ, નાનો ભાઈ, શ્રેયન અને જ્યાયાન, એવી સંયુક્ત શાસન પદ્ધતિ છે. આના પરથી ખૂબ અગત્યનો પ્રશ્ન બને કે રાજા અને યુવરાજની વ્યવસ્થા હતી કે શ્રેયાન અને જયાનની વ્યવસ્થા હતી, અથવા તો શ્રેયાન અને જયાનની શાસન પદ્ધતિ ક્યાં હતી, કયા રાજાઓના કાળ દરમિયાન? માલવગણ સંવત આપણે ભણ્યા ને ત્યારે આપણે શક સંવત જોઈ લીધું હતું એ જ વખતે, પણ ખરેખર શક સંવતની સ્થાપના અત્યારે થાય છે. શક સંવત એટલે શકોએ શરૂ કરેલો સંવત. પહેલાં શું માનતા હતા
કે આ શક સંવતની શરૂઆત કુષાણ રાજા કનિષ્કના સમયમાં થઈ હતી, અથવા તો એને એનો પ્રવર્તક માનવામાં આવતો. પણ આધુનિક જે શોધ થઈ એના આધારે એવું કહેવાય કે કુષાણનો તો સમય જ અલગ હતો, ઈસવીસન 125 કે 144 દરમિયાન હતો. તો પછી શક સંવતની શરૂઆત કરનાર કોણ હશે? છે ચાસ્ટન, અને એનો પ્રવર્તક ચાસ્ટનને અત્યારે માનવામાં આવે છે આધુનિક શોધ પ્રમાણે. આગળ જતા ભારતીય જ્યોતિષીઓનો આ એક માનીતો સંવત બની ગયો, અને સ્વતંત્ર ભારતના તો રાષ્ટ્રીય પંચાંગમાં પણ એની પસંદગી થઈ ગઈ. મિત્રો, અહીંયા મેં એના મહિનાના નામ આપ્યા છે. એમાં આ શક સંવત છે રાષ્ટ્રીય પંચાંગ આપણું, તે ચૈત્ર મહિનાથી શરૂ થાય. ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્ર, અશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, પોષ, માઘ અને ફાલ્ગુન, માર્ચ મહિનાથી. એક વિદેશી લેખક હતો ટોલેમાઈ. એની ભૂગોળ છે ને એની અંદર લખેલું છે કે ચાસ્ટનની રાજધાની ઉજ્જૈન છે, એવી આપણને માહિતી મળે છે. મિત્રો, આપણે પહેલું કુળ જોયું હતું. એ કુળની અંદર 2 રાજા હતા, નહપાન અને ભ્રુમક. એ પણ જોયું હતું કે નહપાન પાસેથી સાતકર્ણીએ અમુક પ્રદેશો પડાવી લીધા, પણ નહપાન ગયો પછી આ બીજું કુળ આવ્યું. બીજું કુળનો રાજા ચાસ્ટન. તો ચાસ્ટને શું કર્યું હતું ખબર? નહપાને ગુમાવેલા પ્રદેશોને સાતકર્ણી પાસેથી પાછા પડાવી લીધા હતા. બધા નહીં, અમુક. પણ એમાં એણે એના દીકરા પૌત્ર રુદ્રદામાની મદદ લીધી હતી. મહાક્ષત્રપ ચાસ્ટનનું રાજ્ય કચ્છ, સૌરાષ્ટ્ર ત્યાંથી શરૂ કરી અને છેક આકર, અવંતી એટલે માળવા સુધી હતું. ચાસ્ટનના આપણે અભિલેખો જોઈએ તો એવું લાગે કે એનો સમય ઈસવીસન 78 થી 130 દરમિયાન હતો. પણ ટોલેમીની ભૂગોળ એવું કહે છે કે એ 140 સુધી, ઈસવીસન 140 સુધી રાજ કરતો હતો. ચાસ્ટને ક્ષત્રપ બિરુદ ધારણ કર્યું હતું શક સંવત 6 થી 11, અને મહાક્ષત્રપનું બિરુદ ધારણ કર્યું હતું શક સંવત 52માં. તો ચાલો મિત્રો, ગણિતના દાખલા ગણો. શક સંવત 6 થી 11 એટલે ઈસવીસન ક્યારે કહેવાય? પછીનો શાસક આવ્યો જયદામા. એ મહાક્ષત્રપ નહોતો બન્યો, એટલા માટે આપણે એને નંબર નથી આપ્યો. એણે ક્ષત્રપ, રાજા અને સ્વામી એવી 3 ઉપાધિ ધારણ કરેલી. આ જયદામાના સિક્કા ચોરસ હતા, તાંબાના. એની અંદર વૃષભ કે હાથી અને પરશુની આકૃતિ હતી. સૂર્ય, ચંદ્ર, પર્વત વગેરેના ચિત્રો હતા. બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાની અંદર લખાણ હતું રાજા ક્ષત્રપ સ્વામી જયદામાનો શું સિક્કો. અને આ ભાઈ ક્ષત્રપ હતો એ દરમિયાન જ અવસાન પામ્યો, એટલે એને પ્રમોશન ના મળ્યું, એટલે આપણે એને નંબર પણ ના આપ્યો. ત્યાર પછી બીજા નંબરનો મહાક્ષત્રપ એટલે રુદ્રદામા પહેલો. જે વખતે ચાસ્ટન મહાક્ષત્રપ હતો તે વખતે રુદ્રદામા પહેલો એ એનો ક્ષત્રપ હતો, અને રુદ્રદામા પહેલાએ ચાસ્ટનને મદદ કરેલી. શેના માટે? નહપાનને ગુમાવેલા પ્રદેશો પાછા મેળવવામાં. આ રુદ્રદામાનો સિક્કો છે ચાંદીનો ગોળ. એની અગ્રબાજુ રાજાનો ઉત્તરાંગ અને ગ્રીક રોમન લખાણ છે. ત્રિકૂટ પર્વત છે પૃષ્ઠ બાજુએ, અને પ્રાકૃતમાં બ્રાહ્મીમાં લખાણ છે. લખાણ શું છે? રાજા ક્ષત્રપ જયદામ પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો સિક્કો. સિક્કાની અંદર હજુ સિક્કો ક્યારે બન્યો તે વર્ષ બતાવવાની પ્રથાની શરૂઆત નથી થઈ. આ છે ખાવડા, જે કચ્છની અંદર આવેલું છે, એનો યષ્ટિલેખ. એની અંદરથી આપણને કઈ માહિતી મળે છે? તો કે રુદ્રદામાનો સમયકાળ શક વર્ષ 52 થી 62 છે એવી માહિતી મળી. અને આ છે અશોકના જુનાગઢ શૈલલેખ, જેની પશ્ચિમ બાજુએ રુદ્રદામાનો સંસ્કૃતમાં પ્રશસ્તિ લેખ છે. એની અંદર શું વર્ણન છે? તો કે ગિરનારનું સુદર્શન તળાવ કોણે નિર્માણ કરાવ્યું, એની પ્રણાલીઓ કોણે બનાવી, મતલબમાં નહેરો, અને એનું સમારકામ કોણે કરાવ્યું. ગિરનારનું સુદર્શન તળાવ બન્યું હતું મૌર્ય કાળમાં. કોના વખતમાં? ચંદ્રગુપ્ત મૌર્યના વખતમાં. અંદરથી નહેરો કઢાવી હતી. કોના વખતમાં? તો કે અશોકના વખતમાં. અને આ તળાવનું સમારકામ થયું કોના વખતમાં? રુદ્રદામાના વખતમાં. અને આ લેખ લખાણો, આ બધી માહિતી લખાણી એ પણ રુદ્રદામાના વખતમાં. એટલા માટે આપણે અશોક મૌર્યના વખતે જોયું હતું મૌર્ય કાળમાં કે રુદ્રદામા હજુ જન્મો નથી, પણ મૌર્ય કાળના સ્થાપત્યની માહિતી રુદ્રદામાના શિલાલેખ ઉપરથી મળે છે. તો આ મૌર્ય સામ્રાજ્ય, એની અંદર ગિરનારનું સુદર્શન તળાવ. આ સ્લાઇડ આપણે અગાઉ જોઈ. ચંદ્રગુપ્ત મૌર્ય, જેણે એના રાષ્ટ્રીય વૈશ્ય પુષ્પગુપ્ત, એમણે શું કર્યું
તો કે ઉર્જેતમાંથી નીકળતી સુવર્ણ સિક્કા આડે સેતુ બાંધી અને તળાવ બંધાવ્યું. ત્યાર પછી અશોક મૌર્યનો કાળ આવ્યો. એનો રાજ્યપાલ યવનરાજ તુષાસ્પ તેમાંથી નહેરો બંધાવી અને રુદ્રદામાએ આ તળાવનું સમારકામ કરાયું. સુદર્શન તળાવ વિશે રુદ્રદામાના સંસ્કૃત પ્રશસ્તિ લેખમાંથી આપણને શું માહિતી મળે છે? તો એક પેરેગ્રાફ વાંચીએ. રાજા મહાક્ષત્રપ સ્વામી ચાષ્ટનના પૌત્ર અને રાજા મહાક્ષત્રપ સ્વામી જયદામના પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના રાજ્યકાળમાં એટલે કે ઈસવીસન 150 માક્ષરવદ પડવાએ અતિવૃષ્ટિને લીધે સુવર્ણ સિક્તા, પલાશીની વગેરે નદીઓમાં ભારે પૂર આવ્યું. એને લીધે આ જળાશયનો સેતુ એટલે કે બંધ તૂટી ગયો અને તળિયા જાટક થઈ ગયું. એમાં પડેલું ગાબડું 420 હસ્ત લાંબુ, એટલું જ પહોળું અને 75 હસ્ત ઊંડું હતું. આનર્ત સુરાષ્ટ્રના પાલન અર્થે નિમાયેલ પહલવ કુલૈપ પુત્ર અમાત્ય સુવિશાખે આ તૂટેલા સેતુને સમરાવવા માટે રાજાને પ્રસ્તાવ મોકલ્યો, પરંતુ મહાક્ષત્રપના મતિ સચિવો અને કર્મ સચિવોએ બાકોરું મોટું હોવાથી તેમજ પોતાને ઉત્સાહ ન હોવાથી એનો વિરોધ કર્યો. સેતુ પુનઃ બંધાશે નહીં એ નિરાશાથી પ્રજામાં હાહાકાર પ્રવર્ત્યો. ત્યારે રાજ્યપાલ સુવિશાખે સ્વામીના ધર્મ, કીર્તિ, યશની અભિવૃદ્ધિ કરવા માટે સેતુના સમારકામની યોજના પાર પાડી. મહાક્ષત્રપ રુદ્રદામાએ પૌરજન તથા જાનપદ જનને કર, વિષ્ટિ કે પ્રણય ક્રિયાઓ જેવા કર વડે કનેડા વગર પોતાના કોષમાંથી પુષ્કળ ધન કાઢી અને બહુ વિલંબ કર્યા વગર હતો એના કરતા 3 ગણો દ્રઢ અને લાંબો પહોળો સેતુ બંધાવી ખાલી ખમ થતા દૂરદર્શન થઈ ગયેલા તળાવને વધુ સુદર્શન કરાવી દીધું. ચંદ્રગુપ્ત મૌર્ય વખતે રાજ્યપાલ હતો વૈશ્ય પુષ્પગુપ્ત. અશોક મૌર્ય વખતે રાજ્યપાલ હતો યવનરાજ તુષાસ્પ અને રુદ્રદામા વખતે રાજ્યપાલ હતો સુવિશાખ. આ યાદ રાખવા જેવો પ્રશ્ન છે. બીજી એક આમાં કરની વિગત આવી. વિષ્ટિ નામનો કર પ્રજા ઉપર નાખવામાં આવતો હતો. વિષ્ટિ એટલે વેઠ અને પ્રણય ક્રિયાનો કર ખુશીના ફાળા ઉઘરાવવામાં આવતા હતા. આ રુદ્રદામાના પ્રશસ્તિ લેખની થોડીક વિશિષ્ટતા જોઈ લઈએ આપણે. એ હતો અશોકના જૂનાગઢ શૈલલેખની પશ્ચિમ બાજુએ પ્રશસ્તિ લેખ છે, એટલે કે રાજા રુદ્રદામાના વખાણ કરતો લેખ છે. સંસ્કૃત ભાષામાં છે અને આની ભાષા કાવ્યમય ઉચ્ચ ગદ્ય શૈલી જે 4-5 શતક પછી હજુ તો દંડી, બાણ અને સુબંધુ દ્વારા વિકસવાની હતી એટલી ઊંચી ભાષા અત્યારે છે રુદ્રદામાના સમયમાં. અને લગભગ 450 વર્ષ પહેલા અતીતમાં બનેલ ઘટનાની નક્કર માહિતી મળે છે ત્યાંથી. રુદ્રદામાની સંસ્કૃત અને રાજકીય કારકિર્દીનું સ્પષ્ટ નિરૂપણ મળે છે આ લેખમાંથી. મહાક્ષત્રપ રુદ્રદામાના શાસન હેઠળ કયા કયા પ્રદેશો હતા એનો પણ ઉલ્લેખ છે. એક તો આકર, આકર એટલે પૂર્વ માળવા, અવંતી પશ્ચિમ માળવા, અનુપ માહિષ્મતીની આસપાસનો નર્મદા કાંઠો, નિવૃત્ત એટલે નિમાડ, આનર્ત ઉત્તર પ્રદેશ, સુરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર, શ્વભ્ર એટલે સાબરકાંઠો, મરુ મારવાડ, કચ્છ, સિંધુ, સૌવીર, સૌવીર એટલે નગરઠઠ્ઠા અને થરપારકરનો પ્રદેશ, કુકુર પૂર્વ રાજસ્થાન, અપરાંત એટલે કોંકણ અથવા દક્ષિણ પંજાબ, નિષાદ ડાંગ, વાંસદા, ધરમપુર અને વાગડને સમાવતો ભીલ પ્રદેશ એને કહેવાય નિષાદ. આટલા પ્રદેશો મહાક્ષત્રપ રુદ્રદામાના શાસન હેઠળ હતા. આ પ્રશસ્તિ લેખ છે એટલે વખાણ તો ભરપૂર થાય. અંદર એવું લખ્યું છે કે દક્ષિણ પથના સ્વામી સાતકર્ણીને રુદ્રદામાએ 2 વખત હરાવ્યો, પણ એનો નિકટનો સંબંધી હતો ને તે એટલે એને જીવતો જવા દીધો. હવે સાતકર્ણી કેવી રીતે નિકટનો સંબંધી થાય? તો કે ગૌતમી પુત્ર સાતકર્ણીનો પુત્ર એટલે વાસિષ્ઠી પુત્ર પુળવામી. આ વાસિષ્ઠી પુત્ર પુળવામી છે મહાક્ષત્રપ રુદ્રદામાનો જમાઈ હતો. અને બીજા બધા રાજાના ગુણ લેખા છે. રાજલક્ષ્મી ધારણ કરવાના ગુણ હતા એની અંદર રુદ્રદામામાં, એટલા માટે એને લોકો સ્વામી તરીકે સ્વીકારતા હતા. પુરુષ વધ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. હા, પણ સંગ્રામમાં પછી છૂટ. સમોવડીય શત્રુને એ આયુધ આપતો, નમેલા શત્રુને આયુષ આપતો. આયુધ એટલે શસ્ત્ર. રાજ્યમાં દસ્યુ અને રોગ પ્રવર્તતા નહીં. એ ધર્મ અનુરાગી હતો. શબ્દ, અર્થ, ગાંધર્વ, ન્યાય વિદ્યામાં પારંગત હતો.
અશ્વ, ગજ, રથ, ખડગ, ઢાલમાં નિપુણ હતો. સદા સર્વદા દાનમાન કરતો હતો. રાજકોષમાં સોનું ને રૂપું રત્ન માણેકથી ભરપૂર રાખતો હતો. સ્ફુટ, લઘુ, મધુર, અલંકૃત, ગદ્ય, પદ્ય વગેરેમાં પ્રવીણ હતો. અને શારીરિક રૂપની તો હું વાત જ કરવી, હીરો હતો મતલબમાં. રુદ્રદામા પહેલા પછી આવે છે દામ જદશ્રી પહેલો. પિતાની હયાતીમાં ક્ષત્રપ હતો. પિતાનું મૃત્યુ થયું એટલે કે રુદ્રદામા પહેલાનું, પછી મહાક્ષત્રપ બન્યો. એના ચાંદીના સિક્કા એમણે બનાવડાવેલા અને એનો ઉત્તરાધિકાર ક્રમશઃ તમામ પુત્રોને આપતો હતો એ. અને આપણે ઉત્તરાધિકારની પ્રથા જોઈ, કેવી રીતે ઉત્તરાધિકાર મળતો હતો. તે દીકરાને નહીં, ભાઈને મળતો હતો. તો પછી દામજદશ્રીનો ઉત્તરાધિકાર કોને મળે? એના નાના ભાઈ અનુજ રુદ્રસિંહ પહેલાને મળે. દામજદશ્રી પહેલા પછી મહાક્ષત્રપ બને છે રુદ્રસિંહ પહેલો, જે દામજદશ્રીનો અનુજ છે, ચોથા નંબરનો મહાક્ષત્રપ. આ ક્ષત્રપના સમયની અંદર બે ઘટનાઓ મહત્વપૂર્ણ હતી. એક તો પૂર્ણ ભારતીય નામ ધારણ કરવાની શરૂઆત થઈ, અને બીજું રુદ્રસિંહના સમયમાં સિક્કા ઉપર એનું વર્ષ આપવાની શરૂઆત થઈ. સિક્કાના અગ્રભાગ ઉપર રાજાના ઉત્તરાંગની પાછળ બ્રાહ્મી લિપિમાં આ છે રુદ્રસિંહ પહેલાનો સિક્કો, જેમાં લખ્યું છે શક વર્ષ 100 એટલે કે 178 ઈસવીસન. હવે બ્રાહ્મી લિપિમાં છે, તમારાથી વંચાય તો વાંચો. આ સિક્કાને ભારતનો પહેલો તારીખ સાથેનો સિક્કો કહેવાય. રુદ્રસિંહના સમયની અંદર રુદ્રસિંહના શિલાલેખો જોઈએ તો એમાં એક ગુંદાનો શિલાલેખ છે, જેમાં આભીર સેનાપતિ રુદ્રભૂતિએ રસોપદ્રીય ગામમાં વાવ બંધાવી એવો ઉલ્લેખ છે, શક વર્ષ 103નો. બીજો એક મેવાસાનો શિલાલેખ છે, શક વર્ષ 103નો. વાંઢનો શિલાલેખ છે, શક વર્ષ 110નો. અંધવનો શિલાલેખ છે, શક વર્ષ 114નો. અને કદાચ આ બાવા પ્યારેની ગુફા છે ને, એની અંદર રુદ્રસિંહના સમયનો શિલાલેખ છે એવું માનવામાં આવે છે, જે જૂનાગઢમાં આવેલી છે, જેની અંદર કેવલી જ્ઞાન એવો શબ્દ છે, જે જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. રુદ્રસિંહ પહેલાને 3 પુત્રો હતા, તેમ છતાંય ઉત્તરાધિકાર જાય છે એના મોટા ભાઈનો મોટો દીકરો જીવદામા પાસે, જેનો સમય છે શક વર્ષ 119. એને ચાંદીના સિક્કા અને મિશ્ર ધાતુના સિક્કાઓ બહાર પાડેલા, જેના અગ્રભાગે વૃષભનું ચિહ્ન છે. અને જીવદામા પછી ઉત્તરાધિકારી બને છે રુદ્રસેન પહેલો, જે 6થા નંબરનો મહાક્ષત્રપ બને. રુદ્રસેન પહેલાના 2 શિલાલેખો જોવા મળ્યા. એમાં એક જામનગર જિલ્લાના મૂલવાસરમાં છે, જે ઈસવીસન 200નો છે. રાજકોટ જિલ્લાના ગઢામાં, જે ઈસવીસન 205માં ચાસ્ટનથી રુદ્રસેન સુધીના તમામ વંશજોના નામ છે. અને એની અંદર એ લોકો કેવા બિરુદ ધારણ કરતા હતા એના નામ છે, જેમ કે ક્ષત્રપ, મહાક્ષત્રપ, રાજા, સ્વામી અને ભદ્રમુખ. અને એક જૂનાગઢની અંદર ઈંટવા, એની અંદર ઉત્ખનન કર્યું ને, તો ત્યાંથી રુદ્રસેન વિહારનું મુદ્રાંક પ્રાપ્ત થયું. રુદ્રસેને ત્યાં બૌદ્ધ વિહાર બંધાવ્યું છે એવી માહિતી મળે છે ત્યાંથી. રુદ્રસેન પહેલો, એને 2 દીકરા છે, પૃથ્વીસેન અને દામજદશ્રી બીજો. તેમ છતાંય એનો ઉત્તરાધિકારી બને છે સંઘદામા, જે 7મા નંબરનો મહાક્ષત્રપ બને છે. ત્યાર પછી દામસેન 8મા નંબરે, 9મા નંબરે યશોદામા પહેલો, પછી વિજયસેન, પછી દામજદશ્રી ત્રીજો, પછી રુદ્રસેન બીજો, વિશ્વસિંહ અને ભરતુદામા. આ બધા રાજાઓ મહાક્ષત્રપો દરમિયાન એટલી બધી મહત્વપૂર્ણ ઘટના નથી બની, એટલા માટે હવે આપણે સીધા જતા રહીએ 3જા નંબરનું કુળ, 4થા નંબરનું અને 5મા નંબરનું કુળ. 3જા નંબરનું કુળ જે છે એની અંદર એનો સમયકાળ છે 304 થી 332. એમાં 2 રાજા થયા, રુદ્રસિંહ બીજો, યશોદામા બીજો. 4થા નંબરના કુળની અંદર 2 રાજા, રુદ્રદામા બીજો, રુદ્રસેન ત્રીજો. રુદ્રસેન ત્રીજાના સમયના સૌથી વધારે સિક્કા મળ્યા, અને એમાં સીસાના સિક્કા પણ મળ્યા. કોના સમયમાં? રુદ્રસેન ત્રીજાના સમયમાં. ત્યાર પછી 5મો કુળ, એમાં 2 રાજા છે. એક તો સ્વામી સિંહસેન. આ સિંહસેન કોણ હતો? એ રુદ્રસેન ત્રીજાનો ભાણેજ હતો, અને એના સિક્કા ઉપર પિતાનું નામ નથી જોવા મળતું. એનો મતલબ એવો થાય કે રુદ્રસેન ત્રીજો
એના પછી એનો ઉત્તરાધિકારી એનો ભાણેજ બને છે સ્વામી સિંહ સેન. એટલે કે સ્વામી સિંહ સેનને ઉત્તરાધિકાર કોની પાસેથી મેળ્યો? મામા પાસેથી. એટલે એણે સિક્કા ઉપર મામાનું નામ લખાયું છે. અને એનો બીજો રાજા છે રુદ્રસેન ચોથો. ત્યાર પછી છઠ્ઠું કુળ, એની અંદર બે રાજા થઈ ગયા, મહાક્ષત્રપ સ્વામી સત્યસિંહ અને રુદ્રસિંહ ત્રીજો. તો અહીંયા આ અધ્યાયનું સમાપન થાય છે કે અમદાવાદ સાણંદની અંદરથી મળેલો સિક્કા નિધિ એટલે કે સિક્કાઓનો ખજાનો, 2-3 સિક્કા નહીં, એના ઉપરથી આપણને જાણવા મળે છે કે ગુજરાતમાં ક્ષત્રપોના શાસન અને મગધના કુમારગુપ્ત પહેલાના શાસન એ બેની વચ્ચેનો જે સમય છે ત્યારે શર્વ ભટ્ટારક નામે રાજાનું શાસન હતું. આ ઘટના ઈસવીસન 398ના અરસામાં બની ગણાય. તો એનો મતલબ એવો થાય કે ગુજરાતમાં પશ્ચિમી રાજાઓએ, પશ્ચિમી ક્ષત્રપોએ 375 કરતાં વધારે વર્ષ રાજ્ય કર્યું હશે. તો આવી રીતે પશ્ચિમી ક્ષત્રપોના 6 કુળ, એનું છેલ્લું છઠ્ઠું કુળ, એના છેલ્લા રાજા રુદ્રસિંહ ત્રીજો, એનો સમય જેવો પૂરો થાય એટલે ગુજરાતના ઇતિહાસની અંદર અનુક્ષત્રપ કાળ શરૂ થાય અને તેનો શાસક બને છે શર્વ ભટ્ટારક. અહીંથી ઇતિહાસ કન્ટિન્યુ શરૂ થાય છે અનુક્ષત્રપકાલીન. પરંતુ અહીંયા એક રાજા ભૂલા પડે છે. હવે એ રાજા ભૂલા તો નહીં પડતા, આપણે ભૂલા પડીએ છીએ, પરંતુ આપણને પૂરતી માહિતી નથી મળતી. એક રાજા છે મહાક્ષત્રપ ઈશ્વરદત્ત, એના સિક્કા મળ્યા આપણને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી. અને નવીન વાત એ છે કે આ સિક્કાઓ જે ક્ષત્રપના સિક્કાઓ છે ને એવા જ છે, એકદમ સેમ. ઈશ્વરદત્તના પિતાનું નામ પણ આપણને જાણવા નથી મળ્યું. અને આ સિક્કાઓનો વર્ષ 1 અને 2 એવું લખેલું છે, જે શક વર્ષ ના હોઈ શકે, પરંતુ ઈશ્વરદત્તના રાજ્યકાળના વર્ષો હશે કદાચ. અને એવું લાગે છે કે આ ઈશ્વરદત્ત છે એ લગભગ આભીર જાતિનો હશે. તો અહીંયા આપણે શક અને ક્ષત્રપનો ભાગ પહેલો, જેની અંદર આપણે આરંભિક અને રાજનીતિક ઇતિહાસ જોયો. હવે પછી શકો અને ક્ષત્રપો માટે ભાગ બીજો હવે પછીના લેક્ચરમાં આવશે, જેની અંદર આપણે સાંસ્કૃતિક ઇતિહાસ અને રાજ્ય વહીવટ જોઈશું. તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.